અકસ્માતનો બનાવ છે. તારીખ 22 ફેબ્રુઆરી 2026 નારોલ પોલીસ સ્ટેશન વિસ્તાર છે અને કે ડિવિઝન ટ્રાફિક પોલીસનો એરિયા લાગુ પડે છે. શહેર પોલીસ કમિશનરનું નો એન્ટ્રી જાહેરનામું હોવા છતાં જાહેરનામાનો સરેઆમ ભંગ કરી અસલાલી સર્કલ ચેકપોસ્ટ, ભમરિયા સર્કલ ચેકપોસ્ટ, પછી સ્થાનિક પોલીસ સ્ટેશનની ગાડીઓ, કમોડ સર્કલ ઉપર જે સરદાર પટેલ રિંગ રોડ છે કમોડ સર્કલ ઉપર ચેકપોસ્ટ, એ છતાં ગાડીઓ આવે છે. કોના આશીર્વાદથી? અને જે રોજે રોજ અકસ્માતની ઘટનાઓ બને છે અને નિર્દોષ નાગરિકો તેમાં મોતને ભેટે છે. છેલ્લા એક દાયકામાં જેટલા ટ્રાફિક ડીસીપી આવ્યા તમામનું ધ્યાન દોર્યું પણ કોઈનું પેટની પાણી હાલતું નથી. અને આજે જે સમાચાર છે રાજ્ય સરકારમાં જે વિધાનસભામાંથી એવા સમાચાર સામે આવ્યા છે અને સરકારના એક મંત્રી એવું કહી રહ્યા છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા લક્ઝરી બસો, એસટી બસો ને અમદાવાદ શહેરની અંદર પ્રવેશથી અટકાવવાનું આયોજન કરી રહ્યા છે. મતલબ કે અમદાવાદ જે સિટી બહારથી એને ભરવામાં આવે છે એટલે પેસેન્જરોએ પબ્લિકે પરેશાન થવાનું, જનતાને હેરાન થવાનું અને જનતા હેરાન થાય એ પ્રકારના જ આ લોકોને આઈડિયા આવે છે. પરંતુ મંત્રીશ્રીને કહેવાનું એટલું છે કે આપની ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એ કયો કેસ હતો જેમાં બાંહેધરી આપી છે અને તે બાંહેધરી શું આપી છે એ જનતા સમક્ષ તમે રજૂ કરો. એ બાંહેધરી પત્રકમાં જે તમે કહ્યું છે અને એના અનુસંધાનમાં નો એન્ટ્રી જાહેરનામું શહેર પોલીસ કમિશનર દ્વારા કાયમી ધોરણે અમલમાં મૂકવામાં આવ્યું છે. અને એ નો એન્ટ્રી જાહેરનામું સરદાર પટેલ રિંગ રોડથી અંદર કોઈ પણ કોમર્શિયલ સાધનોને શહેરમાં પ્રવેશ નિષેધ છે. તો તમે એસટીઓ જે લક્ઝરી બંધ કરવાનું કહો છો એ તો આવી જ જાય છે જાહેરનામામાં, એ તો નો એન્ટ્રી છે છતાં આવે છે. આપના સાંઠગાંઠ છે, રાજકીય સાંઠગાંઠ છે અને પોલીસનો વપતા રાજ છે, એના કારણે લક્ઝરીઓ તો આવે છે અને આ નો એન્ટ્રીવાળા સાધનો બી આખા અમદાવાદમાં ફરે છે. તો તમે બંધ કરવું હોય તો એ બંધ કરો અને જે ધંધા જે મતલબ કે છે સારંગપુર સુધી બધા ટ્રાન્સપોર્ટો છે એને બંધ કરાવો, સિટી બહાર લઈ જાઓ. આમાંય ગુડ્ડસ ટ્રેનના પાટા તો સિટી બહાર નાખી જ દીધા છે. તો પછી એ બધું દૂષણ બહાર જાય તો ઓટોમેટિક ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ જશે. તમે લક્ઝરીઓ અને જે પ્રજાની જે પરિવહનની સુવિધાઓ છે એસટી એને તમે અમદાવાદ બહાર ખસેડવાની વાત કરો છો. બુદ્ધિનું દિવાળું ફેંક્યું છે નકરું. તમે જનતાને હેરાન કરવા સિવાય કોઈ બીજી વાત હોતી નથી તમારી પાસે. આ જે કોમર્શિયલ સાધનો છે એને બંધ કરો. જાહેરનામું છે તમારા જ પોલીસ કમિશનરનું, તમારી સરકારના જે બાંહેધરી આપી છે સુપ્રીમ કોર્ટમાં. અને શું કયો કેસ છે, શું કેસ છે કે જેમાં તમારે બાંહેધરી આપવી પડી છે? જનતા સમક્ષ એ રજૂ કરો તમે. અને છેલ્લા કેટલાક સમયથી આ જે નો એન્ટ્રીમાં આવતા સાધનોના કારણે અકસ્માતનો ભોગ લોકો બની રહ્યા છે, એના માટે જવાબદાર કોણ? જે તે પોલીસ અધિકારી છે કે જે તે વિસ્તારમાં ફરજ બજાવતા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. આ સાધનો કેમ આવે છે અને કોના કહેવાથી આવે છે? આજ રોજ જે અકસ્માતની ઘટના બની એ પછીના તમામ વિડીયો છે તમે જુઓ. ઘટના બન્યા પછી કેટલી નિષ્ક્રિયતા અને બેદરકારી દાખવવામાં આવી છે. આ ભમરિયા સર્કલ ઉપર તમે જુઓ, ત્યાં બી ટ્રાફિક જામ છે અને નો એન્ટ્રીમાં આવતા સાધનોની ભરમાર છે. અને એક બાજુ નહીં, ચારેય દિશામાં તમે એ સાધનો જોઈ શકશો. આટલી લાલિયાવાળી આગળની સરકારોમાં ક્યારેય જોવા નથી મળી. તમે સુશાસનની વાત કરો છો, અહીંયા ક્યાં સીસીટીવી લગાવેલા છે? પોલીસ કમિશનર જે સેફ સિટીના દાવા કરે છે, આ વિસ્તારના મોટાભાગના રસ્તા છે. આ જ વિડીયોની અંદર એક બીજો અમે 2 દિવસ પહેલાંની ઘટના બી મૂકેલી છે. જે સૈદપુર ગોપાલપુરથી સાવડી તરફનો રોડ હમણાં જ બન્યો છે અને 2 જગ્યાએ તો તૂટી ગયો છે. એ રસ્તા પર એટલા બેફામ સાધનો નીકળે છે અને પાછા હરીફાઈ કરે છે. એ વિડીયો પણ અમે એડ કર્યો છે. અને આજે જે ઘટના બની છે
અકસ્માતની એના એક દિવસ પહેલાં જ નારોલ પોલીસ સ્ટેશનની સામે એક ઘટના બની હતી ગઈકાલે સાંજની, અને તેમાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બનતી જાય છે. પછી ચાહે જાહેરનામાનો અમલની વાત હોય કે બીજા કોઈ બી કાયદા સંબંધી વાતો હોય. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની આબરૂના ધજાગરા ઉડાવતી એમની જ પોલીસ. અમદાવાદ શહેરમાં શહેર પોલીસ કમિશનર દ્વારા નો એન્ટ્રી જાહેરનામું અમલમાં મૂકેલું છે. સવારે 7થી રાતના 10 કે 11 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારના કોમર્શિયલ વાહનોએ સરદાર પટેલ રિંગ રોડથી શહેરની અંદર પ્રવેશ મનાય છે. અને એ પ્રકારનું જાહેરનામું લગભગ એક દાયકાથી વધુ સમયથી અમલમાં છે અને કાયમી ધોરણમાં અમલમાં મૂકવામાં આવેલ છે. આપ જોઈ શકો છો એક મેટાડોર છે, માલ ભરેલો છે અને બેફામ સ્પીડમાં આવીને સીધું એક ઘરના દરવાજાએ ભટકાય છે. હવે અહીંયા રોજ એ બે બહેનો બેસા હોય છે, આ નવરાશની ફળમાં અહીંયા ખુલ્લામાં બેસા હોય છે, એમનો દરવાજો છે. સદનસીબે ત્યાં કડિયા કામ ચાલતું હોવાથી ખાલી મજૂર હતો અને મજૂરે આ રેતીનો ઢગલો કરીને અંદર જ ઘૂસ્યો અને આ મેટાડોર આવીને ત્યાં અથડાય છે. ખાલી 1-2 મિનિટનો ફરક પડ્યો હતો, કદાચ એ મજૂર ઘટના સ્થળે પટકાઈ જાત અને એક આદિવાસી લેડીઝ એની છોકરીને લઈને સ્કૂલેથી આવતી હતી, એ બી થોડા માટે બચી ગઈ, કારણ કે એ લોકોએ ત્યાં અમને એ પ્રકારની માહિતી આપી. હવે જે નો એન્ટ્રી હોવા છતાં આ સાધનો કોના આશીર્વાદથી આવે છે અને નો એન્ટ્રીની આડમાં વર્ષે કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવે છે પોલીસ તરફથી, એ શહેર પોલીસ કમિશનર એ બાબતે કંઈ પ્રકાશ પાડશે. કારણ કે આ વિષય બાબતે જેટલા બી ટ્રાફિક ડીસીપી આ દરેકનું ધ્યાન દોર્યું છે, પણ કોઈનું પેટનું પાણી હાલતું નથી. કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન લાગે છે અને નારોલ પોલીસ સ્ટેશન, સ્થાનિક નારોલ પોલીસ સ્ટેશન વિસ્તાર લાગે છે. અને અહીંયા એટલી હેવી ગાડીઓ નીકળે છે, કન્ટેનરો નીકળે છે હેવી, અને એટલા બેફામ હોય છે. અને ટેન્કરો, સંદિગ્ધ ટેન્કરોની હેરાફેરી ખૂબ હોય છે, જે સડેલી હોય છે, અવાજ કરે તો તમારા કાન ફાટી નાખે, એના એન્જિન ફેલ થઈ ગયા હોય, એ ટાઈપની સડેલી ગાડીઓ જે આરટીઓના નિયમ મુજબ રસ્તા ઉપર ચાલવા લાયક ના હોય એવા સાધનોની પણ સંદિગ્ધ હેરાફેરી અને ભરમાર જોવા મળે છે. એટલે અહીંના લોકોનું જીવવું દુષ્કર બની ગયું છે. અને જે પ્રકારે જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે આ સાધનો, તેમ છતાં તેને રોકવામાં નથી આવતા. તેમની વિરુદ્ધ કોઈ કાયદાકીય માત્ર મેમો આપવાના, એટલે સરકારની તિજોરીને થોડો ફાયદો કરવાનો અને બાકીના ખીચા ભરવાના, અને એના કારણે નિર્દોષ નાગરિકો અકસ્માતોના ભોગ મરે છે અને મોતને ભેટતા આવ્યા છે. પણ હવે પછી આ વિસ્તારમાં જ્યારે આ રસ્તો વર્ષોથી ખરાબ હતો તો બી આ સાધનોને ત્રાસ હતો અને બેફામ દોડતા હતા. હવે રસ્તો બન્યો છે, પણ એએમસીને એટલી ખબર નથી પડતી, મોટા જે અધિકારીઓ છે, એન્જિનિયરો છે, કે આ ગ્રામ્ય વિસ્તાર છે, મતલબ કોઈ રેસ્ટોરન્ટ વિસ્તાર છે, ક્યાંય એક બમ્પ નથી મૂક્યો અને એટલા બેફામ સાધનો હરીફાઈ કરે છે, એકબીજાની ઓવરટેક કરવા માટે હરીફાઈ કરે છે. પણ હવે પછી આટલા વિસ્તારમાં ક્યાંય પણ અકસ્માત થયો આવા નો એન્ટ્રીમાં આવતા સાધનોના કારણે અને કોઈ મોતને ભેટ્યું નાગરિક, તો જવાબદાર અધિકારી વિરુદ્ધ ગુના દાખલ કરવા કોર્ટમાં જવું પડે તો કોર્ટમાં જઈશું. પણ જે કાયદો છે, જે જાહેરનામું છે, એનો અમલ કરાવીને જ હવે રહીશું તેવું મન બનાવી લીધું છે અહીંના સ્થાનિક યુવાનો. અને હવે એક સંગઠન તૈયાર કરી રહે છે સ્થાનિક યુવાનો, અને એક આવેદનપત્ર આપવાની પણ તજવીજ હાથ ધરવાના છે શહેર પોલીસ કમિશનરને અને ગૃહ મંત્રાલયમાં. અને આ વિસ્તારમાં સીસીટીવી લાગે અને કમોડ, અસલાયલી સર્કલ અને ભમરિયા ચોકી પર જે પોઈન્ટ મૂકવામાં આવે છે ટ્રાફિકના, અને તેમની હાજરી છતાં જે નો એન્ટ્રીમાં સાધનો આવી રહ્યા છે તો તેમની વિરુદ્ધ ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવે, તેમની ખાતાકીય તપાસ કરવામાં આવે સહિતની માગણી આવેદનપત્રમાં કરવામાં આવશે. અને આ સાધનો અટકાવવા માટે સખ્ત રજૂઆત કરવામાં આવશે.